વોટ્સઅપ ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. મિત્રો 365 માંથી 137માં નંબરનો વ્લોગ છે અને જોતા 137 દિવસ થઈ ગયા વ્લોગ કન્ટિન્યુ બનાવતા અને આજે સવારમાં 4:30 વાગે ઉઠીને ગયા હતા પપ્પા થોડા, પણ થોડો મૂડ અપસેટ હતું, વ્લોગ બનાવ્યો નહીં, કંટાળો આવતો હતો એટલે વ્લોગ નહીં બનાવ્યો. પણ ઘરે આવી ગયા થોડોક આરામ કરી લીધો, થોડુંક મૂડ સારું થયું એટલે ઈચ્છા થઈ કે સારું બ્લોગ બનાવવાનો તો બાકી રહી ગયો છે આપણે, કારણ કે 365 દિવસની આપણે ચેલેન્જ લીધી છે. તો 365 દિવસની ચેલેન્જ આજે પૂરી કરવાની છે. કોઈ બી હાલતમાં, ગમે તે હાલતમાં આપણે 365 દિવસના વિડીયો અપલોડ કરવાના, ચાહે કંઈ બી થઈ જાય, નાનો મોટો 1-8 મિનિટનો બી વિડીયો અપલોડ કરતું રહેવાનું. તો અભી મતલબ અત્યારે ઘરે આવી ગયા છીએ અને બસ હવે છે ને તમે સપોર્ટ કરો ને તો સારું છે બરાબર. પહેલું તો બીજું કોઈને મારે કહેવું નહીં, બસ આપણા સગા સંબંધીને કહેવું નહીં છે કે તમે સપોર્ટ નહીં કરો તો બીજું કોણ કરશે. ગામના લોકો સપોર્ટ કરો, પછી ફેમસ થયા પછી એવું કહે છે કે આ તો મારો ભાઈ છે, આ માસીનો છોકરો છે, કાકાનો છોકરો છે, આ તો મારો પાકો ભાઈબંધ છે, આ તો અમારા ગામનો છે, અમારા બાજુના ગામમાં જ રહે છે. એ પછી મજા ના આવે. એના કરતાં તમે અત્યારે જ સપોર્ટ કરો ને તો કેવું લાગે મને કે હા, મને પહેલેથી સપોર્ટ કરતા હતા તો કંઈક આગળ જતાં મારે કંઈક કરવું હોય તમારા માટે તો થઈ શકે. અને ભાઈ ડીજે ચાલુ કરી દીધી યાર, મને નીચે ઉતરી પડવા દે. અને હવે મને લાગ્યું છે ભૂખ, મમ્મી થોડું કશું ખાવાનું બનાવે, મમ્મી કશું કરતી હતી અને ખબર નહીં ઘરે બનાવે પૂછી જઈએ આપણે. અને મારું ઘરથી એટલું બધું દર વાર છે ના પૂછે વાર. અને આ બે જણા ને આખો દિવસ મોબાઈલ લઈને જ ફરતા હોય. તમને બીજો કંઈ કામ ધંધો નહીં લે, બસ આખો દિવસ મોબાઈલ. અમારા આર્યન તો પહેલો નંબર પાસ થાય ને એટલે મોબાઈલ એમ છોડતો જ નહીં. અને હવે અહીંયા કંઈ કશું કાળો સ્તન થાય એવું લાગે છે. અહીંયા શું થશે, તેલ ગરમ થાય છે. અચ્છા, પાપડીની હાલત તો જુઓ અત્યારે. કે પાપડી છે તર મને બી ભૂખ લાગી છે. મને બી ભૂખ લાગી જ છે. મને પાપડી તારે એટલે જોઈએ આપણે એ પાપડી ખાઈએ. મોટી નીકળી છે તારે, ઘણી બધી મોટી નીકળી હોય તાર, મસ્ત નીકળી. આમ નાની લાગતી હતી, મોટી નીકળી તારે છે. કોણ લાવી તું? કઈથી લાવી હતી? એટલે વેચાતા લાવી હતી રે, લગ્નના વધ્યા છે ને. અમારી બેન આવી હતી અમદાવાદથી, તો આજે ભૂંગરા લાવી હતી રહ્યા. એમના પેલા ભત્રીજાનો મેરેજ હતો ને, તો મેરેજમાં કેવું ભૂંગળા વધ્યા હતા આજે, તો લઈને આવી હતી. બે ટેકનિક ખાવાનું લઈને આવ્યા. શું બનાવતું? હે, દાળ બનાવો? દાળ તો ગેસ પર થાય, મમ્મી બેઠી થઈ. ચૂલા પર ભાત બનાવ્યો છે. ભાત ચૂલા પર બનાવ્યો અને આ ખેતરમાં આજુ પેલું હતું ને, 4 જુવાર ઊંધિયું વાળી નાખ્યું છે. ચીકુ ઓ ચીકુ, મારા ઊંઘી રહ્યો, ઉઠાતા નહીં. ચીકુ ઓ ચીકુ, કઈ નહીં ગયો શું? ઉકલી ગયો શું? જોતા એ તો ખરા. ચીકુ ઓ ચીકુ, એ મારી સાલા હીડ, ગરમી નહીં લાગતી? ઉઠ હે પંખા લેટ રમી છે. મારો મોર આવજો, મોર જો મારા ઘરે રોજ ડેલી મોર આવે અને હવે કરા બી કરશે. અને ચીકુડાનો કોઈ ભરોસો નહીં. રમી રહ્યા ગયા એવું? પેલો મોબાઈલ ચેક છે દાદાને, ચેક ગયો દાદા વાળો. હા, એટલે હવે એવો મારો ચાલુ થાય ને. એક મોબાઈલ છોડીને એક મોબાઈલ તમારું ચાલુ જ કામ હોય ને. તું કેમ કશું કહેતી નહીં? હે, તું કેમ કશું કહેતી નહીં? તો મોબાઈલ આખો દિવસ પછી પાપડી તરાઈ મમ્મીએ પાપડી તરી.
એટલે બેસ દો નહીં ગયા બેસ દો નહીં ગયા મોબાઈલ ચાર્જિંગમાં મી કોણ નહીં મારે લાય પાછો લાય મજો લાય બસ આખો દિવસ જોઈ લે આપણો રાત હે મારો મોબાઈલ છે ચાર્જિંગ કરવાનું હતું મારે પપ્પાનો મોબાઈલ ચાર્જિંગમાં આવવાનું ખબર નહીં કેટલા ટકા ચાર્જિંગ થયું હજુ તો મારે ઘરે ને બધું વિરન શેરન બધું પડ્યું 47% ચાર્જિંગ છે હજુ તો યાર મારામાં 86 વધારે મારામાં 40% છે મારા 40% પપ્પાનું 47% છે શું એ ચાર્જર આઈફોનનું છે હતા બીજું ચાર્જર હે હા દાદાનો ચો ફૂલ હે 40% જ છે 47% જ છે મેં ગાડીમાં અહીં પેલું મારો એડપ્ટર છે ને એ બી કાઢ લાવીશ અને કેબલ લાવી દઈશ ચાર્જિંગ કરવા માટે હજુ શું કરે તું હા આ શું કરે હજુ એટલે દાળ બાટી બનાવો કે દાળ ભાત બનાવો દાળ ભાત બનાવે છે અમારે દાળ બાટી બનાવે છે એવું લાગ્યું મને અને મારી હાલત બહુ ખરાબ છે શરીર આખું દુખે છે જબરજસ્ત અને કાલે જવાનું છે કટિંગમાં અને કાલે રાત્રે પછી નીકળવાનું છે મહારાષ્ટ્ર સો આજે 250 વાળા આવવાના હતા પણ 250 વાળા નહીં આવ્યા 2-3 વખત ફોન કર્યો પણ આવે છે પણ આવ્યા નહીં કારીગર એમનો સામાન સાઈડ પર હતો સાઈડ પર સામાન લેવા ગયા હતા બટ 2-3 વખત કોન્ટ્રાક્ટરને ફોન કર્યો ફરી આવ્યા નહીં કદાચ આવતીકાલે આવશે આવતીકાલે મેં નથી કાલે અને પરમ દિવસ 2 દિવસ મેં નથી 2 દિવસ ઘરે નથી એટલે હવે એની જાતે આવીને કરશે અને મારા ભાઈબંધનું છે જે લેવલમાં આપવાનું છે ખબર નહીં કેમનું આપવાનું અચ્છા સેન્ટર રીતનું આપવાનું વચ્ચે વચાઈ જાય બોમ્બ હે પંખો કરવો પડશે પંખો ચાલુ કરવો પડશે મારે ચાલો પંખો ચાલુ તો મિત્રો આજના વ્લોગ માટે આટલું જ છે ત્યાં સુધી ટિકિટ જે માતાજી